વિવિધ પ્રકારના નિંદામણમાં આજે આપણે વાત કરીશું પોપટી કરીને દેખાતા એક નિંદામણ અંગે, જેના ફળ ખેડૂતો દ્વારા ઘણી વખત ખાવામાં પણ આવતા હોય છે. જો કે તેના ફળની સાથે સાથે આમાં બીજી પણ અનેક ઔષધીય ગુણવત્તા આવેલી હોય છે. તે અંગે જાણો નિષ્ણાંત પાસેથી. અન્ય એક નિંદામણની ચર્ચા કરીએ તો એને સામાન્ય રીતે આપણે પોપટી તરીકે, અમુક જગ્યાએ એને રસભરી તરીકે અને ઘણી જગ્યાએ એને સરપોટી તરીકે ઓળખતા હોઈએ છીએ. ખાસ કરીને એનું જે અગત્યનું લક્ષણ છે એના ફળ હોય છે, જે ખાવામાં ખાટા મીઠા હોય છે, જે પાંદડાની નીચેના ભાગે બેસતા હોય છે અને એનું ઉપરનો ભાગ દૂર કરીને નીચે નાના ગોળ પ્રકારના ફળ હોય છે, જે ખાવામાં બહુ ખાટા મીઠા હોય છે પાકી જાય છે ત્યારે. અને જનરલી જ્યારે આપણે ખેતીકામ કરતા લોકો ક્યારેક એને ખાતા પણ હોય છે. તો આ પોપટી છે એનું પંચાંગ અને ફળ ઔષધીય ઉપયોગિતા ધરાવે છે. અને પોપટીનો ઉપયોગ શક્તિ વધારવા માટે, પિત્તની બળતરા દૂર કરવા માટે, એટલે કે જ્યારે ગરમી વધારે હોય તો ગરમીમાં થોડી ઠંડક મળી રહે એના માટે પણ કરતા હોય છે. પછી ઉધરસ અને પિત્તની દવાઓમાં વધારે કરવામાં આવે છે. અમુક જગ્યાએ એવા રેફરન્સ પણ છે કે ક્ષયની રોગને દૂર કરવામાં પણ મદદ કરનાર વનસ્પતિ તરીકે ઓળખાય છે. પોપટીની જેમ જ બીજું એક નિંદામણ પણ છે, જેમાં અનેક પ્રકારની ઔષધીય ઉપયોગિતા આવેલી છે, જે દારૂણી તરીકે ઓળખવામાં આવે છે, જેના પત્તાની આસપાસ કાંટા આવેલા હોય છે. તમે જોઈ શકો છો કે ઝીણા ઝીણા કાંટા છે પત્તાની આસપાસ, અને આ મોટા ભાગે જમીનમાં આમ પથરાઈને ઉગતું હોય છે. આના પણ અનેક ઔષધીય ગુણ આવેલા હોય છે. અન્ય એક નિંદામણની ચર્ચા કરીએ તો એનું નામ છે દારૂણી, જેને સ્વર્ણશીરી પણ કહેવામાં આવે છે સંસ્કૃતમાં. આ દારૂડી છે એ ખૂબ જ મેક્સિકોથી ઇન્ડિયામાં આવેલું છે. મેક્સિમ પોપી એને કહેવામાં આવે છે. એમાં જોવા જઈએ તો આ નિંદામણ અતિ ઝેરી નિંદામણ તરીકે પણ ઓળખાય છે. જો પશુઓ વધુ ખાઈ જાય તો એમને નુકસાન થતું હોય છે. એના પાન પર કાંટા હોય છે. મેસ એટલે કે સેલી કલરનું એના પાંદડા હોય છે અને એના મતલબ વનસ્પતિ પર પીળા કલરના ફૂલ આવતા હોય છે અને રાઈના બીજ જેવા એના બીજ આવતા હોય છે. તો આ સ્વર્ણશીરી અથવા તો દારૂડી કે જે અતિ નુકસાનકારક નિંદામણ તરીકે ઓળખાય છે, એની પણ ઔષધીય ઉપયોગિતાઓ છે. ખાસ કરીને એના બીજનું તેલ છે એ જ્યારે શરીરમાં ખંજવાળ આવે છે ત્યારે એને તેલનો ઉપયોગ દવા તરીકે કરી શકાય છે. વધુમાં એના મૂળનો ઔષધીય ઉપયોગિતા પણ રહેલી છે. એના મૂળ છે એ શારીરિક શક્તિ વધારનાર અથવા તો નપુંસકતા દૂર કરવા માટે પણ એનો ઉપયોગ થતો હોય છે અને શરીરમાં પુષ્ટતા લાવવા માટે એના મૂળનો ઉપયોગ થાય છે.